નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની આપણી આ સિરીઝની અંદર હવે આપણે બહુલક વિશે શીખી રહ્યા છે. તો ચાલો જોઈએ બહુલક. સૌથી પહેલા આપણે શીખીશું કે બહુલક એટલે શું. તો બહુલક એટલે આપણે બે રીતે બહુલક જોઈશું. એક તો વર્ગીકૃત માહિતી માટે અને બીજું અવર્ગીકૃત માહિતી માટે. સૌથી પહેલા આપણી પાસે છે અવર્ગીકૃત માહિતી. જો આપણને કોઈ અવર્ગીકૃત માહિતી આપી હોય, બરાબર, જેનું વર્ગીકરણ નથી કર્યું, એવી માહિતી આપી હોય તો સૌથી વધુ વખત આવતું અવલોકન એ તમારો બહુલક છે. બરાબર, ઉદાહરણ આપીશું એટલે તેમાં વધારે ખ્યાલ આવશે કે સૌથી વધુ વખત આવતું અવલોકન કયું. બરાબર, અથવા તો સૌથી વધુ મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન, કે સૌથી વધુ અથવા તો મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન હોય એને આપણે બહુલક કહીશું. બહુલકને આપણે ઝેડ વડે દર્શાવીશું. બરાબર, બહુલકને અંગ્રેજીમાં આપણે મોડ કહીએ છીએ. બરાબર, હવે ઉદાહરણ 4 દ્વારા આપણે બહુલક સમજીએ. ઉદાહરણ 4 માં એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોની અંદર લીધેલી વિકેટો તમને આપી છે. શું આપી છે? 10 ક્રિકેટ મેચની અંદર લીધેલી વિકેટો આપી છે. જેમ કે પહેલી મેચ હશે તો એમાં 2 વિકેટ લીધી છે, બીજી મેચમાં 6 વિકેટ લીધી છે, ત્રીજી કોઈ મેચ છે એમાં 4 વિકેટ લીધી, પાંચમીમાં 5 વિકેટ લીધી, ચોથીમાં 5 વિકેટ લીધી, પાંચમીમાં એક પણ વિકેટ નથી લીધી. એ રીતે બધી વિકેટો ટોટલ આપી છે તમને. આ રીતે 10 મેચોની ટોટલ 10 મેચોની વિકેટો તમને આપી છે. બરાબર, મેચ તમે ગણી શકો કેટલી મેચ છે તો તમે આ રીતે ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10. 10 મેચ છે. 10 મેચની અંદર લીધેલી વિકેટો આપી છે. હવે બહુલક એટલે એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છે. સૌથી વધુ વખત આવતું અવલોકન. સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે આમાંથી? જો એક 2 આવે છે અહીંયા, આ બીજી વખત આવ્યું, આ ત્રીજી વખત આવ્યું. બીજી કોઈ એવી સંખ્યા છે જે સૌથી વધુ વખત આવે છે? 3 કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો એને આપણે બહુલક કહેશું નહીં. સૌથી વધુ વખત, સૌથી વધુ, તો સૌથી વધુ વખત કેટલા આવે છે? 2. તો 2 બહુલક આપણો કેટલો આવશે? 2. બરાબર, કારણ કે આપણે અહીંયા લખીએ કે સૌથી વધુ વખત એટલે કે 3 વખત આવે છે. 3 વખત આવતું અવલોકન છે. બરાબર, આ પરીક્ષામાં લખવું જરૂરી નથી, આ ખાલી સમજણ માટે આપણે લખીએ છીએ. તો 2 ને આપણે શું કહેશું? આપણો માહિતીનો બહુલક. બરાબર, ઓકે. આનાથી આપણે એમ જાણી શકીએ કે ભાઈ આ 10 મેચો છે, 10 મેચોની અંદર મોટા ભાગના કેટલી વિકેટો લીધી છે? મોટા ભાગની મેચોમાં કેટલી વિકેટો લીધી છે? તો મોટા ભાગની મેચોમાં એને 2 વિકેટ લીધી છે એવું આપણે આ માહિતી પરથી જાણી શકીએ. બરાબર, અથવા તો તમારે આવું કંઈક માહિતી જાણવી હોય કે આ માહિતી આપણને મળી છે એમાંથી મોટા ભાગની વિકેટો કેટલી લીધી છે, તો મોટા ભાગની વિકેટો કેટલી છે? 2, એવું આપણે કહી શકીએ. બરાબર, જ્યારે સરેરાશ વિકેટો આપણને શોધવા કીધું હોય, સરેરાશ એટલે કે મધ્યક શોધવા કીધું હોય, તો આપણે ત્યારે માહિતીનો મધ્યક શોધવા પડશે. આપણે એક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય તો આવી માહિતીને બહુલક કહેવાય છે. શું કહેવાય? બહુલક. જેમ કે એક માહિતી આપી છે, આ પણ આપણે 10 મેચોની અંદર લીધેલી વિકેટો જ છે. તો પહેલા 2 વિકેટ લીધી છે, પછી 6 વિકેટ લીધી, પછી 4, પછી 5, પછી 2, પછી 5, પછી 2, પછી 3, 3 અને 3. તો આમાં સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે? કયું અવલોકન સૌથી વધુ વખત આવે છે? એક તો 2 આવે છે એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત. તો 2 આવે છે 3 વખત. બીજી કોઈ વખત છે હજુ? હા, તો 3 પણ એવી સંખ્યા છે જે સૌથી વધુ વખત આવે છે. 3 વખત આવે છે. બરાબર, તો આ માહિતીમાં આ બંને સંખ્યાને આપણે બહુલક કહીશું. આ માહિતીમાં બહુલકની સંખ્યા કેટલી છે? 2. પહેલી માહિતી હતી એમાં બહુલકની સંખ્યા કેટલી હતી? 1. જ્યારે આ માહિતીની અંદર બહુલકની સંખ્યા કેટલી છે? 2. એ 2 બહુલક કયા કયા છે?
ઝેડ બરાબર આવશે 2 અને 3 બંને, 2 અને 3 બંને. તો એક થી વધુ પણ બહુલક હોઈ શકે છે. બરાબર. માહિતી ઉપર એનો આધાર હોય છે કે માહિતી કેવી આપી છે, માહિતીમાં કયું અવલોકન કેટલી વખત આવે છે. બરાબર. સૌથી વધુ વખત આવતું હોય તો જ આપણે એને બહુલક કહેશું. માની લો કે 11મી મેચ રમે અને 11મી મેચની અંદર બીજી 3 વિકેટો લે તો પછી આ આખી માહિતીનો બહુલક માત્ર ને માત્ર 3 જ રહે, એ 2 બહુલક પછી રહેતો નથી. બરાબર. પણ અત્યારે આપણે માહિતીમાં આ જે માહિતી છે આ માહિતી પૂરતો 2 બહુલક છે. આ માહિતી પૂરતો 2 બહુલક છે, એમાં 2 અને 3. બરાબર. તો 2 માહિતીના બહુલક છે અહીંયા, 2 અને 3 બંને. ઓકે, ચાલો હવે આપણે જોઈએ વર્ગીકૃત માહિતીનો મતલબ. વર્ગીકૃત માહિતીનું સૂત્ર પહેલા આપ્યું છે, પણ સૂત્ર જે આપે, સૂત્ર આપણે ગણતરીમાં લઈએ તે પહેલા સૌથી પહેલા આપણે શોધવું પડે બહુલક વર્ગ. શું શોધવું પડે? બહુલક વર્ગ. બહુલક વર્ગ શોધીશું તો જ આપણને બહુલક શોધાશે. તો સૌથી પહેલા આપણે શોધવું પડશે બહુલક વર્ગ, જે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ હોય એને આપણે કહીશું. બરાબર. ઉદાહરણ સાથે સમજીશું તો વધારે ખ્યાલ આવશે. બહુલકનું સૂત્ર છે z બરાબર l વત્તા બ્રેકેટમાં f1 માઇનસ f0 ડિવાઇડેડ બાય 2f1 માઇનસ f0 માઇનસ f2. ઉપર તમારે યાદ રાખવા હોય તો આ રીતે તમે યાદ રાખી શકો કે ઉપર જે છે એ 1 માઇનસ 0 છે અને નીચે 1 માઇનસ 0 માઇનસ 2 છે. બધા સાથે f લગાવવાનું છે ને અહીંયા 2f લગાવવાનું છે. બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. યાદ રાખવા માટે તમે આ રીતે ટ્રીક કોઈ પણ ઉપયોગ કરી શકો. ઉપર 10 છે, નીચે 102 છે, આગળ 2 લગાવવાના છે f1 સાથે અને ગુણ્યા h છે. l કોને કહેશું? તો બહુલક વર્ગની અધસીમા હોય એને આપણે કહીશું l. બહુલક વર્ગની અધસીમા હોય એને આપણે કહીશું l. h કોને કહેશું? તો બહુલક વર્ગની લંબાઈ હોય અથવા તો વર્ગ અંતરાલ હોય એને આપણે કહેશું h. f0 કોને કહેશું? તો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિને આપણે કહેશું f0. ત્યાર પછી f1 તો બહુલક વર્ગની આવૃત્તિ હોય તેને આપણે કહેશું f1 અને f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, એને આપણે કહેશું f2. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 5 પેજ નંબર 161 ઉપર છે. ઉદાહરણ 5 ની માહિતી આપી છે, પરિવારની સભ્ય સંખ્યા આપી છે અને પરિવારની સંખ્યા આપી છે. બરાબર. જેમ કે 1 થી 3 સભ્યો હોય પરિવારમાં, 1 થી 3 સભ્યો હોય એવા 7 પરિવારો છે. 3 થી 5 સંખ્યા હોય પરિવારમાં, સભ્યની સંખ્યા 3 થી 5 હોય એટલે કે એક ફેમિલીમાં 3 જણા હોય કે 4 જણા હોય કે 5 જણા હોય એવા ફેમિલી 8 છે. 5 થી 7 માટે 2 છે, 7 થી 9 માં 2 છે અને 9 થી 11 સભ્યો હોય એવું માત્ર એક જ ફેમિલી છે. તો આ માહિતી આપી છે. આ માહિતી પરથી આપણે શોધવાનું છે બહુલક. તો આપણે સૌથી પહેલા શું કરશું? આપણે જવાબમાં આટલું જ લખવાનું છે. આપણે જવાબમાં કોષ્ટક લખવાની કોઈ જરૂર નથી. જવાબમાં કોષ્ટક લખવાની કોઈ જરૂર નથી. બરાબર. એટલે આપણે આ માહિતી લખી દઈશું. માહિતી લખ્યા પછી એ માહિતીની અંદર સૌથી પહેલા આપણે શોધીશું બહુલકીય વર્ગ કે બહુલક વર્ગ. તો બહુલક વર્ગ કોને કહેવાય? તો સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ. હવે આ કોષ્ટકમાંથી જોઈ લો સૌથી વધુ આવૃત્તિ કઈ છે? કઈ સૌથી વધુ આવૃત્તિ છે? 8. બરાબર. તો બહુલક વર્ગ કયો આવશે? બહુલક વર્ગ આવશે આ 3 થી 5. બહુલક વર્ગ કયો બનશે? 3 અને 5. આપણે વર્ગ લખવાનો છે, આવૃત્તિ ભૂલથી લખવી નહીં. 3 અને 3 થી 5. હવે 3 થી 5 માં અધસીમા કોને કહેવાય? તમને ખબર છે આ 3 ને, એટલે અધસીમા કોને કહેશું આપણે? l બરાબર 3. હવે વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ બધામાં વર્ગ લંબાઈ જોઈ લો કેટલી કેટલી છે? 2 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 બધામાં 2 છે. તો વર્ગ લંબાઈ છે 2. હવે અહીં તમે આ રીતે પણ લખી શકો
કે જે આ 8 આવ્યા ને એ 8 ને આપણે શું કહેશું? F1 સોરી F1 8 ને આપણે શું કહેશું? F1 આને આપણે કહીએ છીએ F1. એના પહેલા આવે F0 ને એના પછી આવે F2. બરાબર? આ રીતે તમે રફ વર્ક કરી શકો તમારું પેપરમાં અથવા તો તમારી જે કઈ પણ બુક હોય એની અંદર. બરાબર? પણ આ માહિતી લખવી જરૂરી છે. ત્યાર પછી માહિતી લખવાની. માહિતી લખશું એમાં લખશું F0. તો F0 કોને કહેશું આપણે? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. આ છે આપણો બહુલક વર્ગ. એના આગળનો વર્ગ છે 1 થી 3 ને એની આવૃત્તિ એટલે 7. પછી બહુલક વર્ગની આવૃત્તિ એ F1 8 અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. આ બહુલકનો વર્ગ છે એના પાછળનો વર્ગ છે 5 થી 7 અને એની આવૃત્તિ છે 2. માહિતી લખી દીધી પછી એકદમ ઈઝી આપણે આ સૂત્ર લખી દેવાનું. એનું સૂત્ર લખીએ એમાં કિંમત મૂકીએ. L ની કિંમત શું છે? 3. F1 ની કિંમત શું છે? બહુલક વર્ગની આવૃત્તિ 8 માઇનસ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 7. આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. તો 2 કૌંસમાં 8 માઇનસ 7 આ લખી જ દેવાનું. જે ઉપર તમે લખ્યું 8 ને 7 એ નીચે લખવાનું, પણ 8 પહેલા આપણે એને ટ્વાઇસ ડબલ કરી નાખવાના છે. અને માઇનસ F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ શું છે? 2. તો શું આવશે અહીંયા? 2. આખું કૌંસની અંદર લખવાનું ગુણ્યા વર્ગ અંતરાલ એ કેટલા છે? 2. હવે આપણે 3 વત્તા 8 માંથી 7 જાય તો બચે 1. 8 દુ 16 માઇનસ માઇનસ ને સાથે કરી લો. 7 ને 2 9 ચિહ્ન આવશે માઇનસ નું અને ગુણ્યા કરીશું 2. તો 3 વત્તા આ 2 નો ગુણાકાર કરશું 2 × 2. 16 માંથી 9 માઇનસ કરો કેટલા આવશે? 7. તો 3 વત્તા 2/7 એટલે શું જવાબ આવશે? પોઈન્ટ અહીંયા 0. 7 દુ 14 1 4 2 8 5 7 2 8 5 7 1 4 આ સમથિંગ કંઈક આવશે. 7 દુ 14 બચ્યા કેટલા? 6. પછી 7 × 8 = 56 બચ્યા કેટલા? 4. 7 × 5 = 35. તો 0.28 આપણે લઈ લઈએ છીએ અહીંયા. બરાબર? 2 ડિજિટ એટલું લઈ લઈએ છીએ. 0.28 આપણે લઈ લઈએ છીએ. 0.29 બી તમે લઈ શકો, ચાલશે. 28 લેશું તો પણ. તો 3 આપણો માહિતીનો બહુલક આવશે એ Z બરાબર 3.28. કેટલો આવશે? 3.28 કારણ કે 2/7 એટલે જવાબ આવશે આપણો 0.28. બરાબર? એમ તો આનો જવાબ 285714 એ રીતે રિપીટ થયા કરશે. ચલો બીજો એક દાખલો જોઈએ. ઉદાહરણ 6 પેજ નંબર 162. જેમાં તમને કીધું છે કે તમારે કોષ્ટક લેવાનો છે. એ કોષ્ટક 13.2 નો લેવાનો છે અને માહિતીનો મધ્યક શોધવાનો છે. માહિતીનો બહુલક શોધવાનો છે. બહુલક શોધ્યા બાદ એનો મધ્યક અને બહુલકનું અર્થઘટન પણ કરવાનું છે. બરાબર? તો ચાલો જોઈએ. વર્ગ અંતરાલ આપ્યો છે ને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. તો 10 થી 25 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય, ગુણ આવ્યા હોય એવા 2 વિદ્યાર્થી છે. 25 થી 40 ની વચ્ચે ગુણ આવ્યા હોય એવા 3 વિદ્યાર્થી છે. એ રીતે આખી માહિતી આપી છે. હવે સૌથી પહેલા આપણે શું શોધીશું? બહુલક વર્ગ. બહુલક વર્ગ એટલે શું? સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 7. તો 7 આવૃત્તિ થઈ અને આપણે તો લખવાનું છે એનો વર્ગ. એટલે વર્ગ આપણે કયો લખશું? 40 થી 55. આ આપણો આવી ગયો વર્ગ. બહુલક વર્ગ. બહુલક વર્ગનો
વર્ગની અધસીમાં શું આવશે? 40. બહુલક વર્ગ નહીં, નોર્મલ વર્ગ અંતરાલ કે બધાને વર્ગ લંબાઈ કેટલી છે જોઈ લો. 10 અને 25, 15 નો ગેપ છે, બધામાં 15 નો ગેપ છે. હા, તો વર્ગ અંતરાલ આપણો આવશે કે વર્ગ લંબાઈ આવશે 15. પછી ત્યાર પછી તમે અહીંયા રફમાં પેન્સિલ થી લખી શકો, પછી રફ કરી નાખવાનું, પરીક્ષામાં નહીં ચાલશે લખેલું. એટલે આને આપણે કહેશું F1, આ આપણું F0 ને આ F2. હવે આપણી માહિતીની અંદર લખી દો શું આવશે? બહુલક વર્ગને આગળના વર્ગની આવૃત્તિ 3, બહુલક વર્ગની આવૃત્તિ 7 અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 6. માહિતી મળી ગઈ. હવે સૂત્ર લખવાનો દાખલો ગણો. આપણે સૂત્ર લખ્યું. સૂત્રમાં L કેટલા છે? 40. ત્યારબાદ F1 કેટલા છે જોઈ લો. F1 છે 7. 7 માઇનસ F0 કેટલા છે? 3. બરાબર. તો બે કૌંસમાં 7 અને 3 આ લખી દેવાનું. જે F1 છે એને આપણે ડબલ કરી દેવાના છે ટ્વાઇસ. ને ત્યાર પછી F2 ની કિંમત જોઈ લો. F2 ની કિંમત કેટલી છે? 6. તો આવશે 6. અને ઊંચાઈ વર્ગ લંબાઈ h એ છે તમારો 15. 7 માંથી 3 માઇનસ કરો કેટલા આવશે? 4. 7 2 14 અને 3 ને 6 9 ગુણ્યા 15. 40 વત્તા 4. 14 માંથી 9 માઇનસ કરો કેટલા આવશે? 5 ગુણ્યા 15. 5 તારી 15 એટલે 40 વત્તા 4 કૌંસમાં 3. તો 40 વત્તા 4 તારી 12. કેટલો જવાબ આવશે? 52. કેટલો જવાબ આવશે? 52. બરાબર. ઓકે, ક્લિયર. તો આ માહિતીનો બહુલક આવશે Z બરાબર 52. હવે આપણે એનું અર્થઘટન કરીએ. તો અર્થઘટન કરીએ ને તો આપણે આગળનો દાખલો જે આપણે બહુલકનો ગણેલો છે ઉદાહરણમાં, એમાં તમે જોજો એનો મધ્યક આવેલો છે 62. મધ્યક આવેલો છે 62 અને બહુલક આવ્યો એ છે 52. બહુલક કેટલો આવ્યો? 52. તો આપણે આના પરથી શું અર્થઘટન કરશું? તો આના પરથી આપણે એ અર્થઘટન કરી શકાય કે મધ્યક એટલે સરેરાશ કહેવાય. તો બધાનું એવરેજ. તો બધા વિદ્યાર્થીઓનો એવરેજ કેટલા માર્ક્સ આવે છે? 62. પણ આ 62 આ જે માહિતી આપેલી છે એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા આવે છે? 52. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ લોકોના માર્ક્સ 52 ની નજીક આવે છે. બરાબર. તો આ માહિતીમાં શું થયું કે આપણે મધ્યક શોધ્યો અને બહુલક શોધ્યો. તો બહુલક જે છે એ મધ્યક કરતા નાનો છે. તો બહુલક મધ્યક કરતા નાનો પણ હોઈ શકે, બહુલક એ મધ્યક જેટલો પણ હોઈ શકે અને અથવા તો મધ્યક કરતા મોટો પણ હોઈ શકે. બરાબર. બહુલક મધ્યક કરતા નાનો પણ હોઈ શકે, મધ્યક જેટલો પણ હોઈ શકે અને મધ્યક કરતા મોટો પણ હોઈ શકે. હવે અર્થઘટન જે છે એ આ છે આપણું. આ માહિતીનું અર્થઘટન આપણને આપ્યું છે. બરાબર. વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ મેળવવા માટે આપણે શું શોધવું પડે? મધ્યક શોધવો પડે. બરાબર. એટલે સરેરાશ જો આપણે શોધવું હોય કે બધાના એવરેજ કેટલા માર્ક્સ આવે છે તો એ આપણે શોધ્યા અહીંયા. તો કેટલા આવ્યા? 62. પરંતુ જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે એ મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એ કેટલા છે? આપણે બહુલક એ આપણું 52 છે. એ આપણે બહુલક શોધવો પડે એના માટે. બરાબર છે. તો અહીં આપણે આ આખું બહુલક વિશેની માહિતી આપણે જોઈ લીધી. હવે બહુલકનું જે સ્વાધ્યાય હશે 13.2 નું સ્વાધ્યાય એ આપણે જોઈશું. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું અને ત્યાર પછી એના પછી મધ્યસ્થ પણ આપણે જોઈશું. બરાબર. તો આવનારા વિડીયો પણ તમે જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું પાછા એક વિડીયોમાં. ઓકે. કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો. ઓકે. થેન્ક યુ.